નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આજે કેબિનેટની જે બેઠક મળી હતી, મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। સરકારના કર્મચારીઓના ડીએમાં વધારો જાહેર કરાશે। સરકાર ડીએમાં 2% વધારો કરશે। નોંધનીય છે કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો। હાલમાં સરકારી કર્મચારીઓને 53% ડીએ મળે છે। ડીએમાં 2%નો હવે વધારો મળવા જઈ રહ્યો છે। 2025માં કેન્દ્ર સરકારે કર્મચારીઓને વધારો આપ્યો હતો। राज्य सरकार में फरज बजावता सेवारत कर्मचारीओना डीए में वधारो करवानो निर्णय आजनी केबिनेट बैठक में लेवामां आव्यो हतो। आ अंगे प्रवक्ता मंत्री ऋषिकेशभाई पटेले सत्तावार रीते जाहेरात करी हती अने कह्युं हतुं के केन्द्र सरकारना नीति नियम मुजब राज्य सरकारना कर्मचारीओने पण 2% डीए आपवानो निर्णय केबिनेट बैठकनी अंदर लेवामां आव्यो छे, जेनी अंदर हाल फरज बजावता कर्मचारीओ तेमज पेन्शन मेळवता कर्मचारीओ एम कुल 9 लाखथी वधु कर्मचारीओने 2% डीए नो वधारानो लाभ प्राप्त थशे। पत्रकार परिषद में आ अंगे ऋषिकेशभाई पटेले कह्युं हतुं के छेल्ले 2025 में डीए वधारानी रजूआत करवामां आवी हती, जेना अनुसंधाननी अंदर केबिनेटनी अंदर आजे 2% डीए वधारो करवानो निर्णय लेवामां आव्यो छे। जो के सरकारी कर्मचारीओने आ महीनाथी ज जे डीए वधारो कर्यो छे तेनी रकम तेमना पगारमां जमा करी देवामां आवशे तेवी सत्तावार रीते जाहेरात पण करवामां आवी हती। सरकारे 2% डीए नो वधारो करवाना कारणे राज्य सरकारना सेवारत कर्मचारीओ अने पेन्शन मेळवता कर्मचारीओमां पण आनंदनी लागणी छवाई छे। આગળ વાત કરીએ। રાજકોટમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। શહેરના વ્યસ્ત એવા ઇન્દિરા સર્કલ વિસ્તારમાં કાળમુખી સિટી બસે અનેક લોકોને અડફેટે લીધા હતા, જેને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા। અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો પણ સામે આવી। આ બનાવની જાણ થતાં એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો। ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે સ્થળ ઉપર દોડી આવ્યો હતો, તો બીજી તરફ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો છે તેમનામાં સિટી બસના ડ્રાઈવર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો હતો। અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ ડ્રાઈવરની ફરી એક વખત કહી શકાય કે ગંભીર બેદરકારી સામે આવી છે। ખાસ તો રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આ બેદરકારીના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે। ડ્રાઈવર શિશુપાલ રાણા નામનો જે શખ્સ છે તેને ઓવર સ્પીડ કરી હતી અને ક્યાંક ને ક્યાંક જે સ્થળ ઉપર જ જે ચોક ઉપર ઊભેલા કેટલાક લોકો છે તેનાથી ઇજાગ્રસ્ત થયા અને 4 જેટલા જે લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આ મામલે ડ્રાઈવરને પણ કહી શકાય કે સ્થાનિક લોકોએ ધોલાઈ કરી અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના ફરી એક વખત એવું સાબિત કરી રહી છે કે જે એજન્સીની ભૂલના કારણે જે સામાન્ય લોકો છે તે પીડાય છે। ત્યારે ફરી એક વખત કહી શકાય કે જે ડ્રાઈવર છે એટલે કે જે આરએમસી સિટી બસના ડ્રાઈવર છે તેની ગંભીર પ્રકારની બેદરકારી છે તે સામે આવી છે અને ખાસ સ્થાનિક લોકોનું ખાસ માનવું છે કે આ ડ્રાઈવર છે તે નશાના હાલતમાં હતો। ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ડ્રાઈવરના બ્લડ સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે અને તેને જે લેબ છે તે મોકલવામાં આવ્યા છે। હવે આ ડ્રાઈવર છે તે નશામાં હતો કે કેમ તેને જ લઈને તપાસ શરૂ થઈ છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે એજન્સીની ગંભીર પ્રકારની ભૂલ છે તે સામે આવી છે। અવારનવાર આ પ્રકારના જે ડ્રાઈવરો છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવે છે કે જેઓ ક્યાંક ને ક્યાંક ફરજ નિભાવી નથી શકતા। ડ્રાઈવરની વાત કરીએ તો ફેબ્રુઆરી 2025
માં જે ડ્રાઈવરનું લાઇસન્સ છે તે ત્યાંથી રિન્યૂ નથી કરવામાં આવ્યું, એનું લાઇસન્સ છે તે એક્સપાયર થઈ ગયું હતું. એટલે કે આવી ગંભીર પ્રકારની જે ભૂલો છે તે સામે આવી છે. ત્યારે ફરી એક વખત વાત કરીએ તો આ ગંભીર પ્રકારની ભૂલના કારણે 4 લોકો મૃત્યુને ભેટ્યા છે. ત્યારે આ મામલે લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો, લોકોએ તંત્ર સામે પોતાનો જે વળાપો છે તે કાઢ્યો છે. ત્યારે કહી શકાય કે બસ ઉપર પણ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, ક્યાંક આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે. પણ એવું કહી શકાય કે જે એજન્સી છે તે એજન્સી સામે પણ હવે ક્યાંક ને ક્યાંક તપાસ થશે. આવા કેટલા ડ્રાઈવરો છે કે તેઓની નિમણૂક એજન્સીએ કરી છે કે જે ગંભીર પ્રકારની જે બેદરકારી છે તે કરે છે. અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આવા વિડીયો પણ સામે આવી ચૂક્યા છે કે જ્યારે ડ્રાઈવર છે તે સામાન્ય લોકો ઉપર જે પોતાનો જે રૂબાબ છે તે દેખાડતો હોય, આવા જે દ્રશ્યો છે તે સામે આવી ગયા છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં આ પ્રકારની જે ગંભીર ઘટના છે તે ઘટી છે. 4 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. એક આશાસ્પદ તેમાં એક યુવક પણ હતો. આ આશાસ્પદ યુવક ચિન્મય ભટ્ટ હતો કે તે ક્યાંક ને ક્યાંક MBAનો અભ્યાસ કરતો હતો અને સવારે તે નીકળ્યો હતો અને તેનું મોત નીપજ્યું છે. એક મહિલાનું મોત નીપજ્યું છે. RMCના જ એક ઓડિટ શાખાના જે કર્મચારી છે તેનું મોત નીપજ્યું છે. એટલે એક મહિલાનું મોત નીપજ્યું છે. એટલે કે 4 જેટલા જે મોત નીપજ્યા છે. 3 જેટલા જે લોકો છે તે હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જિંદગી અને મોતના વચ્ચે તેઓ અત્યારે ક્યાંક લટકી રહ્યા છે. ત્યારે ચોક્કસથી RMC તંત્રની ગંભીર પ્રકારની જે બેદરકારી છે તે સામે આવી છે. કારણ કે આવી જે એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. કારણ કે અવારનવાર આ જ પ્રકારની ઘટના ક્યાંક સામે આવે છે. કારણ કે આ જ એજન્સી છે કે જે એજન્સી આવા પ્રકારના જે ડ્રાઈવરોને નિમણૂક કરે છે અને તેના જ કારણે રાજકોટ વાસીઓ છે તે અવારનવાર તંત્ર સુધી પોતાની જે વાત છે તે પહોંચાડી છે કે આવા ડ્રાઈવરના કારણે, એટલે કે ખૂબ જ ઓવર સ્પીડથી RMC બસના જે ડ્રાઈવરો છે તે બસ ચલાવે છે અને તેના જ કારણે ઘણી વખત નાની મોટી ઈજા થતી હોય છે, ઘણી વખત ફેટલ અકસ્માત પણ થયા છે. ત્યારે આજે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે. હવે લોક માંગણી એ છે કે આગામી સમયમાં આ જે એજન્સી છે તે RMCમાંથી ટર્મિનેટ થવી જોઈએ. જી. આગળ વાત કરીએ વડોદરામાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતું હોવાથી કોર્પોરેશન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પાણીના મુદ્દે લોકોએ રજૂઆત કર્યા હોવા છતાં કોઈ પરિણામ ન મળતા સમા વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મોરચો નીકાળ્યો હતો. મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી અને આ મામલે શહેરના જોઈન્ટ પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અહેવાલ પ્રસારિત થતાં ડીસીપી કક્ષાની તપાસના આદેશ અપાયા છે અને તપાસમાં કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થશે. પીડિત મહિલાઓના પણ તપાસમાં નિવેદન લેવામાં આવશે. ઉનાળાના પ્રારંભ સાથે જ વડોદરામાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગીની સમસ્યા એ સર્જાવી બિલકુલ સામાન્ય બાબત થઈ ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાના રેડિયાર તંત્ર દ્વારા વિસ્તારોની અંદર પૂરતા પ્રેશર સાથે પાણી આપવાની જે કામગીરી છે, કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગત રોજ સમા વિસ્તારની કેટલીક મહિલાઓ દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈને રેલી પ્રદર્શન અને ધરનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા આ મહિલાઓ સાથે અમાનવીય કહી શકાય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. જે રીતે પોલીસે મહિલાઓની સાથે જબરદસ્તી કરીને ટીંગાટોળી કરીને તેઓને પોલીસ વેનમાં બેસાડ્યા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ મહિલાઓએ દેશ વિરોધી કોઈ કૃત્ય કર્યું હોય. હાલાકી તેઓની જે રજૂઆત હતી એ માત્ર ને માત્ર પીવાના પાણીના સંદર્ભે હતું. પણ સમા પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ છે કોકના ઈશારે આ મહિલાઓ ઉપર અત્યાચાર ગુજાર્યો હતો, જેની ચર્ચા વડોદરાના અનેક નાગરિકોમાં જોવા મળી હતી. પોલીસના આ દમનને લઈને શહેર
શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર બીના પાટીલે પત્રકાર પરિષદ સુદ્ધા યોજવી પડી હતી અને તેઓ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ ડીસીપી લેવલના અધિકારી દ્વારા કરવામાં આવશે અને ડીસીપીની તપાસમાં સમા પોલીસ મથકના જે પણ કસૂરદાર કર્મચારી હશે, ચાહે એ પીઆઈ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય, જો તપાસમાં ગુનેગાર સાબિત થશે તો તેઓને સસ્પેન્ડ સુદ્ધા કરવામાં આવશે. અલબત્ત સમગ્ર મામલે વડોદરાની અંદર ભારે ચર્ચા જાગી છે. પોલીસ એક તરફ ગુનાખોરી કરતા, હિંસા કરતા તત્વો સામે પગલાં નથી લેતી અને માસૂમ કહેવાતા નિર્દોષ નાગરિકો જે પોતાની સમસ્યાથી ત્રસ્ત થઈને રજૂઆત કરવા જતા હોય તેની સામે આ પ્રકારની આકરી કાર્યવાહી કરે છે. તેને લઈને પોલીસ સામે પણ પ્રજાનો રોષ જોવા મળી રહ્યો છે. જી. અમદાવાદના શાહીબાગમાં કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 24 લાખનું સોનું ઝડપાયું હતું. ખાનપુરની લકી હોટલ પાસેની એક પેઢીને પ્લાસ્ટિકના કવરમાં પેક કરી અમેરિકાથી પાર્સલ મોકલાયું હતું. ત્યારે કોપર ઇંગોટ્સની આડમાં લવાતું સોનું સ્કેનિંગમાં ઝડપાયું હતું. કસ્ટમ વિભાગે અંદાજિત 250 ગ્રામ સોનું જપ્ત કરી તપાસ હાથ ધરી છે. જે ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદના શાહીબાગના કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી છે તે સામે આવી છે. સાથે કહી શકાય કે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 24 લાખનું સોનું છે તે ઝડપાયું છે. સાથે કહી શકાય કે લકી હોટલની બાજુમાં જે પાર્સલ છે ત્યાં પાર્સલ છે પ્લાસ્ટિક મારફતે અમેરિકાથી પાર્સલ છે તે આવ્યું હતું અને જ્યારે કોપર ઇગ્નોનેશનથી આ સ્કેનર કરવામાં આવ્યું ત્યારે જ ખબર પડી કે અંદાજે કંઈક અંદર છે. ત્યારે તપાસ કરવામાં આવી તો 250 ગ્રામ સોનું છે તે કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે. હાલ તો કહી શકાય કે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી થોડાક દિવસ પહેલા પણ ક્રાઇમ બ્રાન્ચે અને સાયબર ક્રાઇમે મોટી માત્રામાં ગાંજો છે તે ઝડપી પાડ્યો હતો. આ ગાંજો છે તે પાર્સલ મારફતે આવ્યો હતો ને રમકડા હોય કે ચોકલેટ હોય કે સિલેટ હોય કે પેન હોય, એવો રિક્ષા હોય કે મારુતિ હોય તેવા પાર્સલ મારફતે આ ગાંજો છે તે આવ્યો હતો ને આ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી વારંવાર સોનું હોય કે પછી ગાંજો હોય તેવું ઝડપાઈ રહ્યું છે. આનો ગેંગસ્ટર કોણ છે જે દેશ વિદેશોથી આ સોનું અને ગાંજો છે તે મોકલતો હોય છે, તે ક્યારે પકડાશે તેવી મોટો એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પણ હાલ તો કહી શકાય કે 250 ગ્રામ સોનું જે છે તે ઝડપાયું છે અને આ જે અમેરિકાથી સોનું આવતું હતું અને ક્યાંથી આ સોનું છે તે ક્યાં મોકલવાનું હતું તેની તપાસ છે તે કસ્ટમ વિભાગ કરી રહી છે. જી. આગળ વાત કરીએ ભચાઉના કુખ્યાત બુટલેગરનો આશયાનો નેસ્તો નાબૂદ કરવામાં આવ્યો. બુટલેગરે કરેલા ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી હતી. બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગરે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. રાજ્યના પોલીસ વડા છે વિકાસ સહાય, તેમના જે રીતના આદેશો કરવામાં આવે છે કે જે અસામાજિક તત્વો છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે, ત્યારે પૂર્વ કચ્છના જે પોલીસ વડા છે સાગર બાગમાર તેમની સૂચના મુજબ જે ભચાઉના પીઆઈ છે એ જાડેજા તેમની દેખરેખમાં આજે દબાણ છે તે તોડી પાડવામાં આવ્યું હતું. મહત્વની બાબત છે કે અશોકસિંહ ઉર્ફે આજે મામા છે તેના રહેણાંક મકાનની બહાર જે ગેરકાયદેસર દિવાલ બનાવવામાં આવી હતી તેને ભાડા કચેરી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ કહી શકાય કે જે દબાણ હટાવવાની કામગીરીમાં ભચાઉ પોલીસ અને જે ભાડાના અધિકારીઓ છે તે તૈનાત રહ્યા હતા. મહત્વની બાબત છે કે આજે કુખ્યાત બુટલેગર છે અશોકસિંહ ઉર્ફે મામા, જેનું જે રહેણાંક મકાન છે તેની બહાર ગેરકાયદેસર દિવાલ બનાવવામાં આવી હતી. અશોકસિંહના પત્ની છે ઇન્દ્રાબા, તેમના નામે આ જે રહેણાંક મકાન હતું અને રહેણાંક મકાનની બહાર જ કહી શકાય કે જે ગેરકાયદેસર દિવાલ બનાવવામાં આવી હતી તેને તંત્ર દ્વારા આજે તોડી પાડવામાં આવ્યું હતું. જી. આગળ વાત કરીએ મહેસાણામાં વધુ એક લાંચિયો સરકારી અધિકારી એસીબીના સકંજામાં આવ્યો છે. મહેસાણાના કડી મામલતદાર કચેરીમાં એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે કડીના નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
જેમાં વિપુલ પ્રજાપતિ રૂપિયા 10,000ની લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીની ટ્રેપને પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કડીના નાયબ મામલતદાર જે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. રૂપિયા 10,000ની લાંચ લેતા વિપુલ પ્રજાપતિ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટ્રેપમાં અધિકારી ઝડપાઈ ગયા હતા. એસીબીની ટ્રેપને પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. દિવસે ને દિવસે કરપ્શન વધી રહ્યું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાલમાં તો જે કહેવાય કે મહેસાણા જિલ્લાની જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી માસથી લઈને અત્યાર સુધી એપ્રિલ સુધીની જો વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં એસીબી દ્વારા આજ દિન સુધી જે કહેવાય કે 4 કેસ નોંધાયા છે એસીબીમાં. અને કરપ્શનની જો વાત કરવામાં આવે તો સરકારી બાબુઓ કરપ્શન માજા મૂકી દીધી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જાન્યુઆરી માસની અંદર જે સતલાસણા એપીએમસી ગોડાઉનમાં જે 4500 રૂપિયા લાંચ લેતા પકડાયા હતા, તો બીજા કેસની અંદર ખેરાલુના મામલતદાર કચેરીની અંદરથી જ 10,000 રૂપિયાની લાંચ લેતા અધિકારી પકડાયા હતા. અને સસ્તા અનાજની દુકાનોને પરવાના માટે જુદા જુદા વેપારીઓ જોડેથી માસિક 1,005 થી 5,000ની રકમની લાંચ પેટે હપ્તો લેતા હતા અને લેવામાં આવતો હતો. અને તો ત્રીજા જે છે માગણીની રકમ જે હતી 50,000 રૂપિયા અને 7,500 રૂપિયા જે તેમની પાસેથી રિકવર થયા હતા, તે બેચરાજીની અંદર મામલતદાર કચેરી ખાતે પકડાયા હતા. તેનો વડીલ પાર્જિત જે જમીન હતું તેને લઈને ભાઈનું અને તેઓનું નામ દાખલ કરવા માટે કરપ્શન માંગવામાં આવ્યું હતું. આજે પણ એવું જ આજે મહેસાણાના કડીમાં લાંચિયો અધિકારી પણ ઝડપાયો છે. પ્લોટ ફાળવવા માટે રૂપિયા 10,000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. અને જે કડીમાં નાયબ મામલતદાર માંગી હતી લાંચ, અને તેને મહેસૂલ નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ હાલ જે એસીબીના છટકામાં પકડાયા છે. અને લાંચ રૂપિયા 10ની લાંચ લેતા જે હતા તે રંગે હાથ પકડવામાં આવ્યા છે. અને મહેસાણા એસીબીએ ટ્રેપને ગોઠવી નાયબ મામલતદારને હાલમાં તો ઝડપી પાડ્યો છે અને તેની કાર્યવાહી આગળ શરૂ કરી છે. જી. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સામે સરપંચોએ મોરચો માંડ્યો છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ જિલ્લાના સરપંચ યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીની જો હુકમી અને તાનાશાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરપંચની સત્તા પર અધિકારી તરાપ મારતા હોવાના આક્ષેપ કર્યા હતા. જો આગામી 1 મે સુધીમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા ધારદાર રજૂઆત કરવામાં આવશે તેમજ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સામૂહિક રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ચોક્કસ કે જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓની તાનાશાહી અને જો હુકમી સામે હવે જે રીતે સરપંચો છે તેમના દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના જે હોદ્દેદારો, પદાધિકારીઓ અને જિલ્લાના તમામ સરપંચો દ્વારા છે તે આજે એક જે રજૂઆત માટે ઉગ્ર આંદોલન કરવાની ચીમકીને લઈને હવે તે મેદાને ઉતર્યા છે. ખાસ કરીને જૂનાગઢના ડીડીઓ નીતિન સાંગવાન સામે આ મોરચો માંડવામાં આવ્યો છે. નીતિન સાંગવાન જે સરપંચો અને જે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ છે તેમને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો લાગ્યા છે. બીજી તરફ જે રીતે જે ડીડીઓ છે તેમના દ્વારા સરપંચની સત્તા પર અધિકારીઓ તરાપ મારતા હોવાના પણ આક્ષેપો લાગ્યા છે. આગામી 1 મે સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારાઈ છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના જે સત્તાધીશો છે જિલ્લા પંચાયતની અંદર અને ડીડીઓ આમને સામને જોવા મળી રહ્યા છે. એક બાજુ આંદોલન તો બીજી તરફ ડીડીઓ તેમની કડક કાર્યવાહી કરી રહ્યા છે. આ કડક કાર્યવાહીના લીધે જ આ તમામ જે સરપંચો છે અને જે પદાધિકારીઓ છે, શાસકો છે, તે હવે ડીડીઓની સામે પડ્યા છે. આક્ષેપ એવો પણ છે કે ડીડીઓ ખોટી રીતે સરપંચોને હેરાન કરે છે. જે કામ સરપંચોમાં નથી આવતું અને તે કામને લઈને તેને સસ્પેન્ડ કરવામાં આવે છે અને જો હુકમી ચલાવવામાં આવે છે. આ સાથોસાથ આજે તલાટી મંત્રીઓ પણ ડીડીઓના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એટલે કે ડીડીઓની આ કડક કામગીરીથી હવે સરપંચો અને તલાટી મંત્રીઓ છે તે આંદોલનના માર્ગે ચાલ્યા છે.
આજે આંદોલનનું શરૂઆત કરવામાં આવી હતી. જે સરપંચો છે જિલ્લાના તમામ, એ જિલ્લાના જે સરપંચ એસોસિએશનના પ્રમુખ છે દિનેશ કટારિયાના નેજા હેઠળ આખું જે આંદોલન છે, રજૂઆત માટેનો જે માર્ગ છે તે અપનાવવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા તમામ સરપંચો અને તેમના પ્રતિનિધિઓ, અને રજૂઆત કરવામાં આવી છે કે ડીડીઓની જે જોહુકમી છે, જે સામાન્ય કામો છે તે ડીડીઓ નથી કરવા દેતા, અને તેને લઈને કલેક્ટરને રજૂઆત કરી છે. કલેક્ટરે આ મામલે યોગ્ય પગલાં લેવા અને યોગ્ય નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી હતી. જોવાનું રહ્યું આગામી સમયમાં સત્તાધીશો અને આ ડીડીઓ નો જે મામલો છે તે થારે પડે છે કે પછી આ જ રીતના આંદોલનો શરૂ રહેશે. જી સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાહન ચાલકો પરેશાન થયા હતા. પાર્કિંગ ચાર્જના નામે વાહન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરવામાં આવી છે, જ્યાં 3 મિનિટમાં એરપોર્ટથી બહાર નીકળો તો પણ ચાર્જ વસૂલવામાં આવે છે. પાર્કિંગ ચાર્જ પેટે 300 રૂપિયાથી લઈને 105 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. આ સાથે જ માત્ર 2 જ વિન્ડો પરથી પાર્કિંગ માટેની રસીદ મળે છે. રસીદ માટે લાઈનો લાગતા રોજ માથાકૂટ સર્જાય છે. સુરત એરપોર્ટ ઓથોરિટી સમસ્યાનું નિરાકરણ લાવતી નથી. સુરત એરપોર્ટ ખાતે જનારા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વ્યવહારિક છે કે ત્યાં જે રસીદ આપનારી વિન્ડો છે, પાર્કિંગ ચાર્જ 105 રૂપિયા 10 મિનિટનો વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. 10 મિનિટ સુધી પાર્કિંગ ફ્રી આપવામાં આવ્યું છે, છતાં પણ 9 મિનિટે પણ 105 રૂપિયા ચાર્જ વસૂલવામાં છે. જે બીજા એરપોર્ટ હોય છે ત્યાં 30 મિનિટ સુધીનો પાર્કિંગ ચાર્જ ફ્રી આપવામાં આવે છે, પરંતુ સુરત એરપોર્ટ જ માત્ર એક એવું એરપોર્ટ છે જ્યાં આ પાર્કિંગ ચાર્જ નામે કોન્ટ્રાક્ટર દ્વારા, કર્મીઓ દ્વારા જે છે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ ઉગાડી લૂંટને લઈને એરપોર્ટ ઓથોરિટી અજાણ હોય એવું તો નથી. અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ માત્ર 2 જ વિન્ડો બનાવવામાં આવી છે, અને આ 2 વિન્ડોમાંથી રસીદ આપતા લાંબી લાઈનો થઈ જાય છે, અને આ લાઈનો આવતા સમય પસાર થઈ જાય છે, જેથી અન્ય વાહન ચાલકોનો જે ચાર્જ હોય છે એ પણ વધી જતો હોય છે, જેને લઈને ઉગાડી લૂંટ કહી શકાય કે ચલાવવામાં આવે છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે, અને આવશે પણ નહીં, કારણ કે જો ખરેખર બીજી વિન્ડો બનાવવામાં આવે રસીદ આપનારી, તો કોન્ટ્રાક્ટરની જે ઉગાડી લૂંટ છે એ બંધ થઈ જશે, તેની કમાણી બંધ થઈ જશે, જેને લઈને એરપોર્ટ ઓથોરિટી પણ કોઈ કાર્યવાહી કે કોઈ પગલાં લઈ નથી રહ્યું, અને વાહન ચાલકો બિંદાસ જે છે લૂંટાઈ રહ્યા છે, જેનો સ્પષ્ટ વિરોધ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરી રહ્યા છે. જી જામનગરમાં જન્મ મરણ શાખામાં કોર્પોરેટર દ્વારા હોબાળો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. સર્વર ડાઉન હોવાનું કહીને બારી બંધ કરી દેતા હોબાળો મચ્યો હતો. લોકોની મુશ્કેલી સાંભળી વિપક્ષી કોર્પોરેટર પહોંચ્યા હતા. રચના નંદાણીયાએ બારી ઉપર બેસીને હોબાળો મચાવ્યો હતો અને કામ કરવામાં ઠાગાઠૈયા કરતા કર્મચારી સામે આક્ષેપ કર્યા હતા. જન્મ મરણ શાખા ફરી વિવાદમાં આવી છે, કારણ કે જન્મ મરણ શાખામાં જે પ્રકારે આજરોજ સર્વર ડાઉન હોવાનું કહી અને કર્મચારીઓ પલાયન થઈ ગયા હતા. જોકે નગરસેવિકા રચના નંદાણીયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને તેમણે જે ત્યાં કર્મચારીઓ હતા તે કર્મચારીઓને ફરીથી કોમ્પ્યુટર ચાલુ કરાવ્યા હતા, અને સર્વર ચાલુ હોવાની વિગતો બહાર આવી છે, કારણ કે કામચોર કર્મચારીઓ પોતાની ડ્યુટી છોડી અને શહેરમાં ફરતા હોવાની વિગતો રચના નંદાણીયાને મળી હતી, અને તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને તેમણે અહીં ભારે હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જન્મ મરણ શાખામાં નામમાં સુધારા વધારા કરવા માટે અરજદારો વહેલી સવારથી લાંબી કતારોમાં ઉભા હોય છે, અને આ અરજદારોને ક્યાંક ને ક્યાંક ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે આજરોજ નગરસેવિકા અહીં ભારે હોબાળો મચાવ્યો હતો, અને આ કર્મચારીઓ પર આક્ષેપ લગાવ્યો છે કે કર્મચારીઓ કામચોર છે અને પોતાની ડ્યુટી ફરજ નિભાવતા નથી, જેના કારણે જે અરજદારો અહીં આવી ગયા છે, અરજદારો પોતાનો સમય બગાડે છે, તેમજ દૂર દૂરથી આવતા હોવાના કારણે મોટાભાગના અરજદારો રિક્ષામાં તેમજ અન્ય વાહનોમાં આવતા હોય છે, જેના કારણે તેમને પૈસાનું પણ પાણી થતું હોવાની વિગતો આવી છે. ત્યારે રચના નંદાણી દ્વારા આજરોજ અહીં હોબાળો મચાવવામાં આવ્યો હતો. જોકે મોટી સંખ્યામાં અરજદારો વહેલી સવારથી જ અહીં લાંબી કતારોમાં ઉભ્યા હતા, અને
ત્યારે રત્ન નંદાણીયા જન્મમરણ શાખામાં પહોંચ્યા હતા અને અહીં તેમણે જે કર્મચારીઓ હોય છે આ કર્મચારી કોણ હાલમાં છે તે વિશે પૂછપરછ કરી હતી અને અહીં મીડિયા સમક્ષ વાત કરતા નગરસેવિકાએ જણાવ્યું કે કર્મચારીઓ યોગ્ય ડ્યુટી નિભાવતા નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે. ભાવનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને 2 દિવસથી 40 ડિગ્રી પર તાપમાન નોંધાયું હતું. લોકો ઘરમાં પૂરા, જ્યારે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા, ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરાઈ છે. આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ હજુ યથાવત રહેશે. ચોક્કસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન ખાતાની આગાહી હતી કે આગામી દિવસોમાં રાજ્યભરની અંદર ગરમી રહેશે, ત્યારે ઘણા વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હજી પણ 16 અને 17 એપ્રિલ 2 દિવસ કહેવાય કે રાજ્યની અંદર ખૂબ જ ગરમી છે તે પડવાની છે. સાથે જ વાત કરીએ તો રાજ્યમાં જે રીતના ગરમીનો પારો ઉચકાયો સાથે ભાવનગરમાં પણ કાળઝાળ ગરમી છે તે પડી રહી છે. ભાવનગરની વાત કરીએ તો 42 ડિગ્રી આસપાસ છે તે ગરમીનું ફિલિંગ જોવા મળી રહ્યું છે. બપોરના સમયે ભાવનગર શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં પણ 16 અને 17 એપ્રિલ 2 દિવસ યલો એલર્ટ રાજ્યમાં જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વાત કરીએ તો સૌથી વધારે કંડલામાં 44.6 ડિગ્રી તેમજ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું હતું. રાજ્યમાં અનેક જિલ્લાઓની અંદર ગરમીને લઈને લોકોએ બપોરે સ્વયંભૂ કર્ફ્યુ પાળ્યું હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે જ કહી શકાય કે જે રીતના ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે કે બપોરે જ્યારે ગરમીનો તાપમાન વધારે હોય ત્યારે ઘરમાં રહેવું વધારે હિતાવહ છે. કામ છે બહાર ન નીકળવું, તેમજ જો કોઈ વ્યક્તિ બહાર નીકળે તો આખી બાઈના કપડા તેમજ ટોપી પહેરવી, તેમજ જે એનર્જી ડ્રિંક છે તેનું પણ સેવન કરવું, લીંબુ પાણી પણ પીવું, જેથી કરીને હીટ વેવને લઈને કોઈ કહી શકાય કે લૂ લાગવાના જે કેસીસ છે તે ન બની શકે. આવનારા સમયમાં જે કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની સંભાવના છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગરમીમાં લોકોને રાહત મળશે તેવી પણ સંભાવના છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.